ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિના ઘરે ઘરે 24 કલાક વીજળી મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ કેટલીક વાર આ યોજનાઓ માત્ર કાગળ પૂરતી જ જોવા મળે છે। વાત કરવામાં આવે તો ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ચિત્રકૂટ સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અહીં લગભગ 250 થી 300 મકાનો આવેલા છે। આ વોર્ડના ચૂંટાયેલ સભ્યમાં ખુદ નગરપાલિકાના પ્રમુખની ખુરશી પર બિરાજમાન છે, પરંતુ પ્રમુખને કંઈ જ પડી ન હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે। અહીં રાત્રે લગભગ 1 થી 3ના ગાળામાં અને દિવસે બપોરે ગરમીના ટાઈમમાં લાઇટ કપાતા અહીંના રહીશો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આજે અહીં બપોરના ટાઈમે લાઇટ જતા લોકો પણ અકળાયા હતા, ત્યારે જીબી કચેરી ખાતે કમ્પ્લેન નોંધાવતા તાત્કાલિક જીબીના કર્મચારીઓ આવ્યા, ત્યારે તેઓના સ્થાનિક લોકોએ જીબીના કર્મચારીઓને ખખડાવતા જોવા મળ્યા હતા। આ કર્મચારીઓના જણાવ્યા અનુસાર અહીં લોડ વધવાના કારણે ફોલ્ટ વારંવાર સર્જાય છે, જે માટે વધુ વોલ્ટેજવાળી ડીપી તથા લોડ વધારો કરવામાં આવે તો જ આ સમસ્યાનું સમાધાન થાય છે તેમ જણાવ્યું। ત્યારે ડીસા નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તો જ આ સમસ્યા દૂર થશે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું। ત્યારે આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરી ઘેરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।